प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बैजूराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त मस्त सुंदर साथ की जय। स्नेह सखी की जय। प्रणाम सुंदर साथ जी प्रणाम। वंदो सतगुरु चरण को करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति। श्री महाराज सुना तेज कुंवरी श्यामा युगल को। पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજશ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवन पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंद। सुंदर साथ जी આપણે જ્યારે સવારે સૂર્યોદય થાય અને સાંજે અસ્ત તો ઉદય થયો એટલે અસ્ત થવાનો જ છે, પણ એ જે વચ્ચેનો સમય છે ઉદય અને અસ્ત વચ્ચેનો, એની અંદર જે આપણે કંઈક પણ કામ કરવાનું હોય, કાંઈ પણ કાર્ય કરવાનું હોય તો આપણે પરિયાણ કરીએ છીએ કે નથી કરતા? આપણે નક્કી કરીએ છીએ ને? આપણે સાંજે જ આપણા મનમાં આપણે સૂતા હોય ને ત્યારે સાંજે રાતે જ આપણી બુદ્ધિની અંદર હોય કે કાલે અહીં જવાનું છે, કાલે ત્યાં જઈને આ કામ કરવાનું છે, કાલે ત્યાં જવાનું છે, અહીં જવાનું છે, આ કરવાનું છે, તે કરવાનું છે, તે આપણે નક્કી કરતા હોઈએ કે ન કરતા હોઈએ? અને જો નક્કી ન કરે અને કાંઈ જ આપણને કંઈ કામ ન હોય, નક્કી ન કર્યું હોય,
તો આપણે એમાં કાંઈ નવીન કરી શકીએ નહીં. દિવસ આપણો કેવી રીતે જાય? ફેલ. તો સૂર્ય ઉદય થયો કેવી રીતે? આપણે આ સંસારની અંદર આવ્યા. મને ને તમને 50, 60, 70 વર્ષની ઉંમર આપી રાજજી મહારાજે. તો એમાં પણ આપણે નક્કી કરવું જોઈએ ને. તારતમ લઈ લીધો છે, તારતમ લઈ લીધો, ગુરુ મંત્ર લઈ લીધો, ધામ નક્કી થઈ ગયું, સદગુરુ બધું જ થઈ ગયું. પણ હવે આપણે જે તૈયારી કરવાની છે કે આ બધું લઈ લીધા પછી હવે આટલો પીરિયડ મને ને તમને મળ્યો છે, તો હવે આ સમય દરમિયાન કરવાનું શું? 5 વર્ષના હતા, બાળક હતા, કિશોર અવસ્થામાં આવ્યા, યૌવન અવસ્થામાં આવ્યા, વનમાં આવ્યા, વૃદ્ધા અવસ્થામાં આવ્યા, સમય પૂરો. આ કરવા એવા કે બાલ્યાવસ્થામાં હતા ત્યારે મિત્રો સાથે રમત ગમત કરી 10-11 વર્ષ વીતી ગયા. 11 થી 17-18 વર્ષ કિશોર અવસ્થામાં, એ પણ મોજ મસ્તીમાં નાદાનીમાં ગયું. યુવાની પણ શાદી કરી અને પછી પુત્ર પુત્રી થયા, એને મોટા કર્યા, એને ભણાવ્યા ગણાવ્યા અને પરણાવ્યા, એના પુત્ર મોટા થયા, એને મોટા કર્યા. તો આપણે આ કરવા જ આવીએ છીએ. કરવાનું જ છે બધું, પણ એમાં રહીને પછી શું કરવાનું છે? એમાં રહેવા છતાં તમે ભલે પ્રાણનાથજીએ કીધું જલ મેં નાહીએ કોરે રહીએ જાગીએ માહે સુપન, તમે એની અંદર ગળા ડૂબ થઈ જાવ, એમાં રહો, પણ તમારે જાગવાનું છે. જાગીએ માહે સુપન. જ્યાં સ્વપ્ન છે, કયું સ્વપ્ન? આ બુદ્ધિની અંદર એક સ્વપ્ન છે કે તે સ્વપ્ન જોવાની અંદર લાલચમાં ને લાલચમાં મોટું સ્વપ્ન જોયા રાખી. કેમ? સારું સ્વપ્ન આવતું હોય, આપણે ઊંઘ રાત્રે સૂતા હોય, બહુ સરસ સ્વપ્ન આવતું હોય તો આપણને એમ થાય ને નીંદ તૂટે, અને સ્વપ્ન તો નીંદ તૂટે એટલે જાય, પણ પછી એવો વિચાર આવે ને કે સ્વપ્ન થોડીક વાર, નીંદ થોડીક વાર સારી રીતે આવી હોત તો સારું હતું, હું બધું જોઈ લે. આ એવી રીતનો એ વાત છે સુંદર સાજી કે સ્વપ્ન જોતા જોતા આ બુદ્ધિ ક્યારે જાગૃત થશે અને એને ક્યારે ખબર પડશે કે મારે આ જ કરવાનું છે. જે કરવાનું હતું એ કરી લીધું, અને કરતા કરતા પણ એક સંસારના કામ કરતા કરતા પણ મારે આ જ કરવાનું છે. વ્રજમાં કરતા કે નહોતા કરતા? કે કામ કરંતા અતિ ઘણા પણ ખીણ નવ છોડ્યો ને હરે વાલા. કેટલા કામ કરતા હતા, પણ એ કામ એવી રીતે નક્કી કરવું પડે કે આજે સવારે દિવસ ઉગ્યો ને સાંજે આથમવાનો જ, પણ એ દિવસ દરમિયાન મારે શું કરવાનું એ નક્કી આપણે કરવું પડે. નહીતર તો ઘડિયાળનો કાંટો ટક 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 ચાલ્યા જ રાખે. રોકવી છે એમ થાય છે, અડધો કલાકમાં કલાક થઈ જાય, બંધ થઈ જાય ઘડિયાળ, સેલ કાઢી નાખું. રોકવી છે, પણ એનું કામ તો એ જ કરશે. અને પહેલાના સમયમાં તો ઘડિયાળ હશે કે નહીં હોય, ન પણ હતી. સદીઓ પહેલા તો આપણા વડીલો છે, આપણા વડવાઓ છે, એ સૂર્યનો છાંયો ક્યાં પહોંચે ને ત્યાંથી એને ખબર પડી જતી કે આટલા જ વાગ્યા હશે. બરોબર માથે સૂર્ય આવે એટલે કહે કે આજે 12 વાગ્યા છે. પણ આપણી માથે હવે સૂર્ય આવ્યો છે. શેનો? આ તારતમ જ્ઞાન રૂપી સૂર્ય હવે સંસારમાં પ્રગટ થયો છે. એટલા માટે ભર બપોરનો સૂર્ય કેટલો તાપ હોય, અને અત્યારે તો એને પૂછવાનું જ શું એ તાપનો. અને જો એ તાપ આપણી અંદર લાગી જાય અને આપણે જો કદાચ વિચાર કરી લઈએ કે ન આજે સવારે થાય એટલે આપણે આ કાર્ય કરવાનું છે, કે એ વાત સંસારની છે. બાતોની દ્રષ્ટિમાં એ છે કે મારે સતત તારતમ સાથે જોડાઈને રહેવાનું છે. તારતમની અને મારી આત્માની, મારા જીવની લિંક
એક સેકન્ડ પણ ન છૂટે એના માટે આ પ્રયાસ છે સુંદર સાથી. સતત ચોપાઈના ચરણ, એમાંથી શબ્દ, એની અંદરથી પ્રેમની ધારા પ્રવાહિત થઈ અને પછી આખો દિવસ એ ચિંતન મંથનની અંદર આપણને મસ્તી ચડે, મસ્ત રહીએ. જેવી રીતે શરાબી શરાબ પીવે અને કેટલી વાર મસ્ત રહે, 1 કલાક કે 2 કલાક. પણ આપણો આ શરાબ કેવો છે? નશો ચડ્યા પછી ઉતરે નહીં. આ પરમધામનો સ્વરૂપ છે. એસા દારૂ લ્યાએ રૂહ અલ્લાહ. કેવો દારૂ લઈ આવ્યા? એસા દારૂ લ્યાએ રૂહ અલ્લાહ, જો રૂએ હુએ બેશક. બ્રહ્મપ્રિયાઓ બેશક થઈ ગઈ આ દારૂથી, આ નશાથી, આ તારતમથી. તો એ નશો આપણને ચડેલો રહે ને, એના માટે જ આ પ્રયાસ છે સુંદર સાથજી. તો આવો પ્રકાશ ગ્રંથની અંદર ઇન્દ્રાવતીને ફૂલ નશાની અંદર ઇન્દ્રાવતી વિરહ કરી રહી છે અને આપણને સમજાવી રહી છે, સાથે સાથે આપણને પ્રબોધ કરી રહી છે કે અબ એ વાણી તું કહા સુનસે મેરે ધામ ધની કે વચન. કે સદગુરુ ગયા, ક્યાં ગયા? ઇન્દ્રાવતીના હૃદયમાં જ સમાહિત થયા. પણ કહે છે કે હવે સદગુરુનું સાનિધ્ય નથી, પ્રત્યક્ષ પરોક્ષ રૂપે મારી સામે નથી. સદગુરુ ગયા, પણ જ્યારે હતા ત્યારે સમી વૃક્ષની નીચે ઢોલીઓ ઢાળી અને બધા જ સુંદર સાથની વચ્ચે સદગુરુ મહારાજ બિરાજતા અને વચનો કહેતા, તારતમ રૂપી વચન. કે હવે કોણ કહેશે? વર્ણન કરતે જો શ્રીમુખ, પોતાના શ્રીમુખથી જે પરમધામનું વર્ણન કરતા, સો અબ કાહુ ન પાઈએ ઠોર કીન. હવે તે સાંભળવા મળશે નહીં. વીજળીનો ચમકારો થઈ ગયો કે વચન વાલાજીના વાલેરા રે લાગે મુને, મીઠડા રે લાગે મુને, સંભળાવો ચર્ચા મીઠડી વાણ. કે તે સંભળાવતા, કે વચન વાલાજીના વાલેરા રે લાગે. ઇન્દ્રાવતી ખટરુતીમાં કહે છે, પણ હવે એ વચનોને કોણ સંભળાવશે? અબ તારતમ કૌન કહેસી, કૌન વિચાર કર દેસી હેત. 14 ભવન મેં ઇન ધની વિના એ વાણી કોઈ ના દેત. કે હવે તારતમના વચનો કોણ કહેશે? એક એક શબ્દનો સાર કાઢી અને કોણ સમજાવશે? અને કહે છે કે 14 લોકમાં આ ધણી વિના, સદગુરુ સિવાય પરમધામની વાણી તમને કોઈ સંભળાવી શકશે નહીં. કારણ કે આ કામ કોણ કરે? સદગુરુ નામનું તત્વ જ કરે. આપણે તારતમ લીધો, આજે વર્ષો થઈ ગયા. તારતમ લઈ લીધો, દરરોજ તમે તારતમ મંત્રના જાપ કરો, પણ જ્યાં સુધી સદગુરુએ એમાંથી રસ કાઢી અને પીવડાવ્યો ન હોય, ત્યાં સુધી એક ચોપાઈ પણ સમજમાં ન આવે. સુંદર સાજી, આ વાણી તો અથાહ છે, દરિયો છે, પણ એમાંથી પણ મોતી કાઢી અને સદગુરુ મહારાજ આપણી સમક્ષ રાખે. એટલે કિરંતનની અંદર કીધું કે સદગુરુ સાધો વાકો કહીએ, જો અલખ કી દેવે અગમ કી દેવે ગમ. હદ બેહદ સબે સમજાવે, ભાને મન કો ભરમ. સદગુરુ નામનું તત્વ જ એવું છે, પારદર્શી, કે તે તમારા બધા જ મનના સંશયો મિટાવી દે. એટલે કીધું કે હદ બેહદ સબે સમજાવે. હદની વાત કરે, બેહદની વાત કરે, અને એની ઉપર પાર, હદ પાર બેહદ હૈ, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન હૈ. જાગીએ ઇન ઘર, ત્યાં સુધી પરમ ધામ રંગ મહોલ મૂલ મિલાવા. અને જે ગાલીચા ઉપર 4 ખાંચાની અંદર આપણે 12,000 બ્રહ્મપ્રિયા બિરાજમાન છે, કે પર આત્મના દર્શન કરાવવા વાળું તત્વ હોય તો એ સદગુરુ છે. એટલે ઇન્દ્રાવતી કહે છે
કે સદગુરુ સાધો વાકો કહે જો અગમ કી દેવે, કે જેની મને ખબર જ નથી એ મને અહીંયા બેઠા બેઠા બતાવી દે. જે વાતથી હું અજાણ છું એ વાત મને અહીંયા બેઠા બેઠા બતાવી દે. એ જ મારા પરમ તત્વ જે સદગુરુ સંસારની અંદર પ્રગટ થયા છે. ઇન્દ્રાવતી કહે છે કે એ હવે કોણ કહેશે, અવતાર તમ કોણ કહેશે, હવે કોણ સમજાવશે. અને અત્યારે પણ એ લીલા ચાલુ જ છે. સમજવું હોય તો સમજી લેજો, સમય એ જ છે કે હે સંતોએ વાણીમાં કીધું કે હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું. કે આવે જ છે સમયાંતર, સમયા અંતરે અંતરે. સદગુરુ અત્યારે જ્યારે સદગુરુ મહારાજને રાજ્ય મહારાજે જ્યારે દિવ્ય મંત્ર આપ્યો, બીજ મંત્ર આપ્યો, ત્યારે રાજ્યએ શું કીધું હતું? સદગુરુએ પહેલા શું કીધું? રાજ્યએ કીધું કે તારે જે પૂછવું એ પૂછી લે. ત્યારે સદગુરુ કે હવે હું તને ક્યારેય આવી રીતે નહીં મળું. ત્યારે સદગુરુએ કીધું કે ધની કહા જાઓગે તુમ? તબ રાજ્યએ કીધું કે તુમ્હારે અંદર આકાર में આય કે બેઠે હમ, હું તમારા અંતઃકરણની અંદર વિરાજમાન થવાનો છું, તમારી સામે ક્યારેય નહીં આવું. એ જ આજે ચાલ્યું આવે છે. આજે પણ આ અમૃતની ધારા અમારા બંને સદગુરુ વરસાવી રહ્યા છે. પણ વિશ્વાસ કરવાની જરૂર છે, વિચાર કરવાની જરૂર છે. અને જો વિશ્વાસ નથી તો કાંઈ નથી. સુંદર સાજી એટલે આગળ ઇન્દ્રાવતી કહે છે વ્રજ લીલા રાત દિન અખંડ, રાસ લીલા અખંડ રાત રે, પ્યુજી વિના વિવેક કૌન કહેસી, હુआ प्रतिबिंब त्रिसरा प्रभात रे. આ લીલા સમજાવતા कि व्रज और रास को बड़ो जो दिखायो बोझ, ગંગજીભાઈની ઘરે. અને ઇન્દ્રાવતી કહે છે કે વ્રજ લીલા અખંડ થઈ, રાસ લીલા અખંડ થઈ, અને ત્રીજી જાગણી લીલા પણ અખંડ થવાની છે. એ ક્યાં થઈ તેના નિવેડા કોણ સમજાવશે? વ્રજલીલા ક્યાં અખંડ થઈ સુંદર સાજી? અક્ષર બ્રહ્મના ચિત્તમાં. રાસલીલા ક્યાં અખંડ થઈ? અક્ષર બ્રહ્મની બુદ્ધિમાં. આપણે એમ કહીએ અક્ષર બ્રહ્મે વ્રજ અને રાસલીલા એના ચિત્ત, બુદ્ધિ અને ચિત્તમાં અખંડ કરી. પણ એ અક્ષર બ્રહ્મ ની બુદ્ધિ કોણ છે? નિષ્કલંક બુદ્ધા અવતાર. એને તારતમ મળ્યો ત્યારે એ અખંડ થઈ. અને અખંડ થાય પછી એ ક્યાંય જાય નહીં. આપણી અંદર એ લીલા હવે આપણને સદગુરુ મહારાજ સમજાવતા, ઇન્દ્રાવતીની એ જ વાત છે કે સદગુરુ મહારાજ કહેતા કે વ્રજલીલા ક્યાં અખંડ થઈ, રાસલીલા ક્યાં અખંડ થઈ, સમજાવતા. અને ત્યારે આપણે પણ હતા જ બ્રહ્મપ્રિયાઓના સ્વરૂપમાં. અને એ આપણા હૃદયની અંદર અખંડ થઈ. હવે તમે આંખ બંધ કરશો, વ્રજ લીલાનું તમે સ્મરણ કરશો, અને એ એક એક વાત તમને યાદ આવશે કે આપણે જમનાજીના કિનારે શું કામ પાણી ભરવા જતા? કે ત્યાં કૃષ્ણ મળે અને ત્યાં પ્રેમની લીલાઓ થાય. વાછરડા ચારવા કૃષ્ણ જ્યારે વનમાં જતા ત્યારે આપણે રડતા શું કામ? કે વાછરડા લઈ વન પધારે, રોવંતા દિન જાય. તો ત્યારે આપણે રડતા શું કામ? કે કૃષ્ણનો વિયોગ આપણાથી સહન થતો નહીં. હવે એ લીલા આપણા હૃદયની અંદર અખંડ છે કે નથી? આંખ બંધ કરો. વ્રજના એક એક દ્રશ્ય મારા માનસ પટલ ઉપર, આપણા માનસ પટલ ઉપર છવાઈ ગયા છે, સામે આવશે. રાસલીલાના દ્રશ્ય આપણે જોઈએ તો રાસલીલા પણ એક એક રામત આપણી સામે આવશે. ચાહે રામત હોય, આંબાની રામત હોય, થાંભલાની રામત હોય, કે જ્યારે કોણિયાની રામત હોય, કે કોઈ પણ રામત હોય, એક એક રામત
જે રાસ ગ્રંથની અંદર વર્ણન છે, અને જો કદાચ એ રામતોને મેં મારા હૃદયની અંદર ગ્રહણ કરી અને રાખી હશે ને, તો એક એક રામત સામે આવશે કે મારે વાલૈયે કર્યું મંગ, સખિયા સરવે તેણી સંગ વાલો રમાડે નવ નવે રંગ, અદભુત લીલા આજરી. આવે કે ના આવે? એક એક રામત સામે આવે અને એ બધું અખંડ થઈ જાય. એટલે ઇન્દ્રાવતી કહે છે કે પીવજી વિના વિવેક કોણ કહેસી, હુઆ પ્રતિબિંબ તીસરા પ્રભાત રે. એ રાસ વ્રજ અને રાસની રામતો કરી અને જ્યારે પ્રભાત થયું, પ્રતિબિંબ કાલ માયા બ્રહ્માંડની અંદર આપણે અહીં અવતર્યા. ક્યાં? ઉમરકોટની દિવ્ય ધરતી ઉપર સદગુરુ મહારાજની સાથે જ 12,000 બ્રહ્મપ્રિયાઓ આ પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડની અંદર જાગણી લીલા થઈ. એ જાગણી લીલાની અંદર સદગુરુ મહારાજની સાથે જ આપણે બધા પધાર્યા સુંદર સાથજી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે આ કોણ સમજાવશે? વેશ બાગે કા બેવરા રહ્યા 11 દિન, 7 ગોકુલ 4 મથુરા કોણ કહેસી વિવેક વચન. વેશ બાગે કા બેવરા કે આ પ્રતિબિંબ લીલામાં કૃષ્ણજીએ ગોવાળિયાના વેશમાં જે લીલા કરી, 7 દિવસ ગોકુળમાં અને 4 દિવસ મથુરામાં, એ કોણ કહેસી વિવેક વચન કે આપણને એનું વિવેક પૂર્વક વચનો કોણ કહેશે? કારણ કે વ્રજની લીલા 11 વર્ષ સંયોગ લીલા, પ્રેમની લીલા, 52 દિવસ વિયોગ લીલા, કે જે કૃષ્ણજીએ કીધું હતું કે ચાલો મારો જન્મદિવસ મનાવવા જઈએ વૃંદાવન, ત્યારે આપણે ના પાડી હતી. કૃષ્ણને રીસ ચડી અને જન્માષ્ટમીથી શરદ પૂર્ણિમા સુધીના 22 દિવસ થાય સુંદર સાથજી, 52 દિવસ થાય. એ 52 દિવસની વિયોગ લીલા એટલે કે અબોલા આછું પાતળું દુઃખ જે જોવાની ઈચ્છા હતી ને પરમધામમાં કે દુઃખ જોવું છે. જો સંયોગમાં જ રહેશું તો દુઃખ ક્યારે જોવા નહીં મળે, સુખમાં જ રહેશું તો દુઃખ મળશે નહીં. એટલે કૃષ્ણજીએ થોડીક નીંદ હટાવી એને વિયોગ આપ્યો આપણને. 52 દિવસ સુધી કાંઈ જ કૃષ્ણ સાથે વાર્તાલાપ થતો નથી. 52મા દિવસે યોગમાયા બ્રહ્માંડની અંદર લઈ ગયા અને એક મહારાત્રિ રાસ લીલા કરી. મહારાત્રિ એટલે मृत्युलोक और स्वर्ग की ब्रह्मा और नारायण रास रात के बीच में એ ચારો દરમિયાન એનાથી પણ અધિક સરવાળો અધિક સમય થાય એ રાત્રિ સુધી આપણે એટલી લાંબી રાત્રિ સુધી રાસ રમણ કર્યું. હવે જે પરમધામના જે સ્વરૂપ હતા, જે પરમધામના સ્વરૂપ હતા એ પરમધામની અંદર પરત ગયા 12,000 બ્રહ્મપ્રિયાઓ અને રાજજી અને શ્યામાજી. એ ક્યાં ગયા? મૂલ મિલાવાની અંદર થોડી થોડી જાગૃતતા આવી એ ત્યાં ગયા અને જે લીલા છે, જે ત્રિધા લીલા, એ ત્રિધા લીલાની અંદર જે ગોલોકી કૃષ્ણની લીલા છે. કારણ કે અહીંયા તો વ્રજની અંદર તો લીલા ચાલુ જ છે. કેને ખબર કે કોણ ક્યાં ગયું? આ જો આ અટપટી લીલા છે, જો આ સમજાઈ જાય ને તો તુરંત જ વાણી સમજાઈ જાય. તે સ્વરૂપ બધા ત્યાં ગયા, પણ જે ત્રિધા લીલા પહેલેથી જ નિર્ધારિત હતી અવતાર દરમિયાન, જે ગોલોકી કૃષ્ણની લીલા, તો વ્રજમાં તો બધા કીધું કે નામ એક હૈ સહી પર લીલા ત્રિવિધ હોય. કૃષ્ણ તો હતા જ, પણ ત્યાં શક્તિ ત્યાં ગઈ હતી યોગમાયા બ્રહ્માંડની અંદર. અને અહીંયા જે વ્રજમંડળની અંદર ગોલોકી કૃષ્ણે 7 દિવસની લીલા કરી. એમાં 7 દિવસ ગોકુળમાં લીલા કરી, 11 દિવસ લીલા કરી અને 4 દિવસ મથુરામાં લીલા કરી. 7 દિવસ ગોકુળમાં લીલા કરી એ ગોપીઓ સાથે. અને એ લીલા દરમિયાન જ્યારે ગોલોકી કૃષ્ણ ને તેડવા આવે છે અક્રૂરજી,
કારણ કે કંસ ગોલોકી કૃષ્ણથી શ્રાપિત હતા, એટલે એને મુક્તિ આપવા માટે એ લીલા થઈ. કંસ મોકલે છે અક્રૂરને, અને અક્રૂર જાય છે. ગોપીઓ બહુ જ રુદન કરે છે. એ 7 દિવસની લીલા ગોકુળની અંદર અને 4 દિવસની લીલા મથુરાની અંદર થઈ, કે ત્યાં ચારુણ અને મુષ્ટિક મલને માર્યા, કુલ હાથીને માર્યો. અને પછી વારો આવ્યો કંસનો, કે 4 દિવસની લીલા કંસને માર્યા પછી ઉગ્રસેન, કંસના પિતા ઉગ્રસેનને બંધનમાંથી મુક્ત કરે છે, કારણ કે કંસે એ પાપ કર્યું હતું, એના પિતાને બંધનમાં રાખી અને પોતે રાજા બની ગયો હતો. અને એ જ ફરી પાછા એ જ કંસની કોઠરીમાં, કે તમે કારાગૃહની અંદર વસુદેવ અને દેવકી બંધ હતા, કે કૃષ્ણના માતા પિતા, એને પણ કૃષ્ણએ છોડાવ્યા અને ગ્વાલ વેશ ઉતાર્યો અત્યારે, અને રાજસી વેશ ધારણ કર્યો. ત્યાં સુધીની એ ગોલોકી કૃષ્ણની લીલા. એટલે ઇન્દ્રાવતી કહે છે કે એ લીલાના ભેસ બાગે કા બેવરા રહ્યા એ 11 દિન, 7 ગોકુલ 4 મથુરા, કોન વિવેક કોણ કહેસી વિવેક વચન. કે આ આપણને કોણ સમજાવશે? સદગુરુ મહારાજ હતા એટલે સમજાવતા, હવે આપણને આ કોણ સમજાવશે? ઉત્તમ વિચાર ઉત્તમ બંધેજ ઓર કોઈ કઈ વિધ કે દ્રષ્ટાંત, ઇન ધની વિનારે દયા કર કોન દેસી કર ખાંતરે. કે ઉત્તમ વિચાર ઉત્તમ બંધેજ, શ્રેષ્ઠ વિચારોનું વાવેતર સુંદર સાથના હૃદયની અંદર કર્યું. ઉત્તમ બંધેજ એટલે કે આડિકા લીલા દ્વારા આપણને સમજાવ્યા. આડિકા લીલા કઈ થઈ? કે ગાંગજીભાઈની ઘરે જ્યારે સદગુરુ મહારાજના હૃદયમાંથી જ 10 સખીઓ પ્રગટ થતી, કૃષ્ણ પરમાત્મા પ્રગટ થતા, અને ગાંગજીભાઈની ઘરે એ બધા જ ભોજન લીલા કરતા, જમવા આવતા, અને ત્યાં આડિકા લીલા થતી. ગાંગજીભાઈના ભાભી ખેતાભાઈના ધર્મપત્ની, એનું નામ શું ભૂલી ગઈ, હીરબાઈ. એ હીરબાઈ જમાડતા બધાને અને આનંદ લેતા. સદગુરુ મહારાજમાંથી જ આ સ્વરૂપ પ્રગટ થતા. અને સુંદર સાથને હજુ પણ આડિકા લીલા શ્રી 5 નવતનપુરી ધામની અંદર રાજ મંદિરમાં પણ દધી મંથન થતું અને તેનો અવાજ આવતો. ગોપિકાઓ વ્રજની અંદર દધી મંથન કરતી, તેમનો અવાજ માખણના છાટા દિવાલ પર ઉડતા. એ આડિકા લીલાઓ થતી, એટલે કે ચમત્કારિક દિવ્ય લીલાઓ થતી. સદગુરુ મહારાજને કહેતા, સદગુરુ મહારાજ જ્યારે જમનાજીમાં ઝીલણાની વાત કરતા, પરમધામના જમનાજીનું વર્ણન કરતા, ત્યારે સુંદર સાથને પણ ચાહના થતી હતી કે સદગુરુ મહારાજ એ જમનાજીની અંદર અમને ઝીલણા કરાવો. પણ એ જમનાજી, પરમધામના જમનાજીના દર્શન ન કરી શક્યા સુંદર સાથ, કારણ કે રાત્રિની લીલા હતી. પણ એ પરમધામના જમનાજી સદગુરુ મહારાજે શ્રી 5 નવતનપુરી ધામની અંદર પ્રગટ કરી અને સુંદર સાથને ઝીલણા કરાવ્યા. જ્યાં આંગળી ચીંધી ત્યાંથી જ જમનાજીની પવિત્ર ધારા પ્રગટ થઈ અને બધા જ સુંદર સાથજીએ ઝીલણા કર્યા. આ આડિકા લીલા, આ ચમત્કારિક લીલાઓ, અને સુંદર સાથજી એ લીલાઓથી જ સીમિત રહી શક્યા, કારણ કે રાત્રિની લીલા હતી. અને દિવ્ય લીલાઓ, દિવ્ય આનંદ બધા જ સુંદર સાથ કરતા. એટલે ઇન્દ્રાવતીજી કહે છે કે હવે આ લીલાઓ અમને કોણ કહેશે, કોણ સમજાવશે? પણ બાંધ વરસ 14 લો, પન બાંધ વરસ 14 લો. એટલે પન એટલે નિષ્ઠાથી 14 વર્ષ સુધી શાસ્ત્ર કો અર્થ કોણ લેસી? કોઈ એવા પ્રગટ થયા છે આ સંસારમાં? ઇન્દ્રાવતી કહે છે કે 14 વર્ષ સુધી નિષ્ઠા બંધ. નિષ્ઠા એ શબ્દ બહુ જ સમજવા જેવો છે. 1 મિનિટ વહેલું પણ નહીં અને મોડું પણ નહીં સુંદર સાજી. એવું 14 વર્ષ, 14 દિવસ નહીં, 14 કલાક નહીં, 14 વર્ષ સુધી સદગુરુ મહારાજે નિષ્ઠા બંધ ભાગવત શ્રવણ કર્યું.
એ કહે છે કે કોણ લેસી, એવા કોણ હવે હશે આ સંસારની અંદર અમારા સદગુરુ મહારાજ જેવા, સોએ પ્રકાશ ઇન પીવું બિના એક સાયત મેં સમજાય કોણ દેસી. અને શ્રીમદ ભાગવતના સારમાંથી એની સાથે તારતમ્ય મિલાવી અને એનો પ્રકાશ કોણ પાડશે. શ્રીમદ ભાગવતની અંદર તારતમ્યનો પ્રકાશ પાડી અને એક એક સુંદર સાથને સમજાવ્યા. કહે છે કે એ હવે કોણ કરશે. આ ઇન્દ્રાવતીની વિરહ વ્યથા છે, વિરહ વ્યથા છે કે સૂર્ય આથમી ગયો પછી એ રાત્રિની અંદર તમારે રહેવું જ પડે. અને એ સદગુરુ સમાન સૂર્ય અસ્ત થયો એટલે ઇન્દ્રાવતી આ વિરહ કરી અને એ તો ઠેકાણે પહોંચી ગઈ. આજે ગુમ્મટ સાહેબની અંદર મારીને તમારી રાહ જોવે છે. પ્રાણનાથ બની અને ઇન્દ્રાવતી આજે ગુમ્મટ સાહેબમાં બેઠી છે. એક એક બ્રહ્મપ્રિયોની રાહ જોવે છે કે કોણ આ ધાગાની અંદર પરોવવા માટે. એક એકની ઘરે એક એકના હૃદયમાં હું બિરાજમાન છું, પણ કોણ આવે દોડીને કોણ આવે છે. અને જેવી દોડીને આવે ને તો ધાગો તૈયાર જ લઈ અને અમારી ઇન્દ્રાવતી સખી પ્રેમ રૂપી ધાગો તૈયાર લઈ અને બેઠી છે. જેવું એ મોતી આવે એવું હું પોરવી લઉં. રાહ જોવે છે, હું હવે નીકળવા પણ દેવાની નથી. તો આપણે શેની રાહ છે સુંદર સાચી? એ રાહ જોવાની નથી. તુરંત જ ધાગો પ્રેમ રૂપી છે અને મોતી એક પરમધામનું ડાયમંડ, એક ચમકતો સિતારો તારતમના માધ્યમથી એ અમીરસ પી અને પરિપક્વ બની જાય એટલે એમાં મોતી પોરવાઈ જાય. કારણ કે ફળ પાકે ને, ફળના કેટલા રંગ અને રૂપ હોય. પેલા ફૂલ હોય વૃક્ષમાં, પછી એમાં ફળ બને અને ફળ લાગે એટલે ત્યારે એ કાચું હોય, એનો કલર ગ્રીન હોય. અને પછી તમે એ ફળને કદાચ કટિંગ કરીને ખાવ ત્યારે ખાટું હોય. અને જ્યારે ફળ પાકે ને ત્યારે એનો કલર પણ બદલી જાય અને સ્વાદ પણ બદલી જાય. સુંદર સાચી, પાકેલા ફળનો સ્વાદ પણ બદલી જાય અને કલર પણ બદલી જાય. અને કાચું હોય ત્યાં સુધી દુનિયાના લોકો એને પથ્થર મારી અને દંડો મારી અને ફળને નીચે લઈ લેતા હોય, ફળને ત્યાંથી છટકાવે. પણ ફળ પાકે ને એટલે એ ઓટોમેટિક એ નીચે આવી જાય. એમ આપણે જ્યારે આપણી બુદ્ધિ પરિપક્વ થશે, આપણી બુદ્ધિ સ્વપ્નમાંથી આપણે હટાવશું, બુદ્ધિ ઉપરથી સ્વપ્ન હટશે, ત્યારે આપણી આ હાલત થશે અને આપણે ધાગાની અંદર આપણે બધા જ સુંદર સાથ પોરવાઈ જશું. અને રાહ અમારી ઇન્દ્રાવતીજી સખી હુકુમ હાથમાં લઈ અને બેઠી જ છે. તો આવો આપણે આજની ચર્ચાને અહીં જ વિરામ આપીએ. સમય પૂરો થઈ ગયો છે. મળશું આપણે આવતીકાલે 7 વાગે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.